ગુજરાત ફર્સ્ટની ટીમે મેમકો 4 રસ્તા પાસે ટ્રાફિક અવેરનેસનું રિયાલિટી ચેક કર્યું। મોટી સંખ્યામાં હેલ્મેટ વિના જ લોકો અહીંયા દેખાયા। વાહન ચાલકો છટકવા માટે અવનવા બહાના પણ બનાવતા જોવા મળ્યા। વાહન ચાલકોએ હેલ્મેટનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે। હેલ્મેટને પગલે લોકોમાં જાગૃતિ લાવવા ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું હતું। વાહન ચાલકો હેલ્મેટ પહેરે તેવી ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે। ટ્રાફિક અવેરનેસ માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। મેમકો 4 રસ્તા આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ મેમકો 4 રસ્તા છે અને આપ જોઈ શકો છો કે અનેક દ્વિચક્રી વાહન ચાલકો જે છે તે ટ્રાફિકમાં અત્યારે હાલ છે અને ઘણા લોકો જે છે તે હેલ્મેટ નથી પહેર્યું અને ખાસ ટ્રાફિકના જે નિયમોનું પાલન નથી કરતા। હાઈકોર્ટે પણ આદેશ આપ્યા છે। ખાસ ટ્રાફિક જે પોલીસ છે તેમને આદેશ આપ્યા છે કે એક બાઇક ઉપર 3 જણ જતા હોય તેવા લોકોનું અને ઘણી જગ્યાએ જે નજરઅંદાજ કરે છે ત્યાં ટ્રાફિક પોલીસે પણ નિયમોનું કડક પાલન કરવું પડશે અને લોકોને અવેરનેસમાં જે ટ્રાફિકનો અવેરનેસ વધે તે માટે ખાસ કાર્યવાહી કરવું પડશે। કારણ કે છેલ્લા 7 મહિનામાં જે રીતે 25% જેટલા અકસ્માતે મોતનો આંકડો છે તે ઘટ્યો છે ગઈ વર્ષની સરખામણીએ, એ ખૂબ સારી વાત છે। પરંતુ વધારે અવેરનેસ રાખશે તો લોકોના અકસ્માતે જાન જવાની જે ઘટના છે તે ખાસ ફરક પડશે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન ગડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે રિયાલિટી ચેક માટે। ખાસ ટ્રાફિક અવેરનેસને લઈને જે શહેરમાં ટ્રાફિકમાં જે ટુ વ્હીલર્સ વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા, ખાસ 7 મહિનાના આંકડાની વાત કરીએ તો હવે જે છે અકસ્માતે મોતનો આંકડો ઘટ્યો છે, 25% જેટલો ઘટ્યો છે, જેનું કારણ છે હેલ્મેટ પહેરવાના નિયમને લીધે। પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવાના નિયમને અત્યારે હાલ નજરઅંદાજ કરી ગયા છે લોકો। હોસ્પિટલ જાય છે સાહેબ સ્વેચ્છા બોલ્યો હતા એટલે અમે પછી એવું થોડું અનકમ્ફર્ટેબલ લાગતું હતું, સાઈડમાંથી બી દેખાવામાં થોડી પ્રોબ્લેમ થાય છે, એના હાટું જવા દીધું અને બધા કોઈ પહેરતો નથી તો અમને બી એવું લાગ્યું કે આના જોખમનો તો સવાલ છે જ। 100% એ વસ્તુ સાચી છે। હવે 100% એમાં આપણે જોઈશું, ધ્યાન આપીશું અને 100% પહેરીશું। સાહેબ વરસાદમાં કેવી રીતે પહેરવું? સોરી સર, ક્યારે પહેરવાનું ચાલુ કરશો? બસ 2-3 દિવસમાં। અરે સાહેબ વરસાદ બી વધારે પડે છે અત્યારે અને હેલ્મેટનો રૂલ કાલે જ નીકળ્યો છે, હાઈકોર્ટમાંથી નીકળ્યો છે। અન્ય બીજા જે દ્વિચક્રી વાહન ચાલક છે શા માટે હેલ્મેટ નથી પહેર્યું ભાઈ? હા સર, ડબલ થઈ જાય ચશ્માના હિસાબે હેલ્મેટ તો પ્રોસેસ ઇન્કમ તકલીફ પડે એના હિસાબે જ નથી કરતું। કાલથી સાહેબ શેર હેલ્મેટ નહીં હાલતા। હેલ્મેટ પહેરવાનું સાચી વાત છે તમારી, પહેરવું જરૂરી છે। કાલથી પહેરી લઈશું સાહેબ, ફાઇનલ કાલથી પહેરી લઈશું। જોજો હો, આવીશ ફરી વાર, તમને શોધી લઈશ આખા અમદાવાદમાં। કે સારી સારું તો કાલથી પહેરી લેશે એવી વાત કરે છે, પરંતુ કોઈને કોઈ બહાને લોકોમાં અવેરનેસ નથી અને દ્વિચક્રી વાહન ચાલકોમાં અકસ્માત થાય ત્યારે જે મોટી જાનહાનિ થતી હોય છે અને હેલ્મેટ પહેરવું ખાસ ટ્રાફિક અવેરનેસ માટે ખૂબ જરૂરી છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન ગડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।